અમરેલી જિલ્લામાં પોલીસની સંવેદનશીલતા અને વહીવટી તંત્રના શ્રેષ્ઠ સંકલનનો એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો। છેલ્લા 10 વર્ષથી જમીન અને વારસાઈ હક માટે ભટકતા પીડિત મહિલા રક્ષાબેન પટેલને આખરે ન્યાય મળ્યો છે। વર્ષ 2011માં પેઢીનામામાં નામની ભૂલ હોવાને કારણે અને બાદમાં પતિનું અવસાન થતા રક્ષાબેન પોતાની 11 વીઘા કિંમતી જમીનથી વંચિત રહ્યા હતા। પરંતુ વંડા પોલીસ સ્ટેશને તેમની અરજી આપતા જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને આઈપીએસ વલય વૈદ્યના માર્ગદર્શન હેઠળ પોલીસે હકારાત્મક મધ્યસ્થી કરાવી। અમરેલી એસપી સંજય ખરાત અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની ટીમ વર્ક તથા વકીલ પરેશભાઈ તળાવિયાની નિઃશુલ્ક કાયદાકીય સહાયના ત્રિવેણી સંગમથી કલેક્ટરે ન્યાયિક હુકમ કરી મહિલાને તેનો હક પરત અપાવ્યો। અમરેલી પોલીસ અગાઉ પણ આવા અનેક પ્રશંસનીય કાર્ય કરી ચૂકી છે, ત્યારે વહીવટી તંત્રના આ સકારાત્મક વલણે કાયદો અને વ્યવસ્થા પર જનતાનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે। મારા પરિવારની જમીન અને વારસાઈનો પ્રશ્ન ચાલી રહ્યો હતો। મારા પતિનું નામ નલિનભાઈ છે, જેનું નામ વારસાઈમાંથી દૂર રાખવામાં આવ્યું હતું, જેના લીધે મને અને મારા દીકરાને ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો હતો। એક મહિલા તરીકે ઘણી જગ્યાએ દોડધામ કરી, પણ મને યોગ્ય માર્ગદર્શન અને ન્યાય મળતો જ નહોતો। પરંતુ એવામાં અમરેલી ડિસ્ટ્રિક્ટ પોલીસ તથા વંડા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને સ્ટાફે મારી વાતને ગંભીરતાથી સાંભળી અને હિંમત આપી અને કાયદેસર રીતે જરૂરી મદદ અને માર્ગદર્શન પૂરું પાડ્યું। એમના સહકાર અને નિષ્પક્ષ કામગીરીના કારણે આખરે માનીને કલેક્ટર સાહેબે હુકમ કરવામાં આવ્યો કે મારા તેમજ મારા દીકરાના નામ વારસાઈમાં દાખલ કરવામાં આવે। એના કામે આજે રક્ષાબેન પટેલ છે અને એમના પતિ 2015માં ગુજરી ગયેલ હતા અને ત્યારબાદ એના જે સસરાના નામે જમીન છે એની વારસાઈ થવાની હોય છે। એ વારસાઈમાં આ સસરાએ જે તે વખતે સરકારી નોકર હતા, એને આ રક્ષાબેનના પતિ નલિનભાઈનું વારસાઈમાંથી નામ કાઢી મૂક્યો હતો અને એ બેન ત્યારથી જ આ સસરાના પાછળ કહીને કે મારા પતિનું નામ આમાં નથી અને એના લીધે મારા બાળકનું નામ પણ આમાં આવશે નહીં અને અમોને જમીનના વારસાઈમાં નુકસાન જશે તેમ અજીજી કરતા હતા। ત્યારબાદ આ જ કેસના કામે આજે ખોટી વારસાઈ થયેલ છે, તે બાબતે મહેરબાન માન્ય જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને રિપોર્ટ કરીને આ બેનને જે વારસાઈનો પ્રશ્ન છે તે નિકાલ કરવા માટે જિલ્લા પોલીસે એક ભલામણ પણ કરી હતી અને એના ભાગરૂપે 2 દિવસ પહેલા માનનીય કલેક્ટર સાહેબે આ જે હુકુમ વારસાઈ હતો આમાં સુધારો કરીને આ બેનની જે હિસ્સાની 11 વીઘા જમીન હતી આમાં આ બેનના જે બાબો છે એમને હિસ્સો આપી એના વારસાઈ પણ કરાવી દીધી છે।